ભરૂચમાં 6 મહિનાથી કાર્યરત અખંડ આદિવાસી યુવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા રક્ષાબંધનના તહેવાર નિમિત્તે સેવા કાર્ય કરી ભરૂચના અલગ અલગ વિસ્તારોમાં જરૂરિયાતમંદ નાના બાળકોને રાખડી, ચંપલ, કપડાં જેવી અનેક ચીજવસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું. ભરૂચમાં 6 મહિનાથી કાર્યરત અખંડ આદિવાસી યુવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા રક્ષાબંધનના તહેવાર નિમિત્તે સેવા કાર્ય કરી ભરૂચના અલગ અલગ વિસ્તારોમાં જરૂરિયાતમંદ નાના બાળકોને રાખડી, ચંપલ, કપડાં જેવી અનેક ચીજવસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું. અખંડ આદિવાસી યુવા ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ સતીશભાઈ વસાવા છેલ્લા 6 મહિનાથી એમની ટીમ સાથે ભરૂચ જિલ્લામાં અનેક સેવાકીય કાર્યો થકી સમાજમાં સેવાભાવનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. આજરોજ અખંડ આદિવાસી યુવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા રક્ષાબંધનના તહેવાર નિમિત્તે ભરૂચની સેવા વસ્તીમાં ગરીબ બાળકોને વિનામૂલ્યે રાખડી, ચંપલ અને કપડાં જેવી અનેક ચીજી વસ્તુઓ અમે અખંડ આદિવાસી યુવા ચેરિટેબલના ટ્રસ્ટીઓ દ્વારા વિતરણ કરીએ છીએ, જેથી હિન્દુ ધર્મના તહેવાર જેવા રક્ષાબંધન જેવા તહેવાર આવે છે, જેવી ગરીબ બાળકના સેવા વસ્તીના બાળકો આ તહેવારોમાંથી વંચિત ના રહી જાય એના માટે અખંડ આદિવાસી યુવા ચેરિટેબલના ટ્રસ્ટીઓ દ્વારા આજે ભરૂચની સેવા વસ્તીમાં વિનામૂલ્યે વિતરણ કર્યું છે. અને આ વિતરણના ભાગરૂપે તમામ દાતાઓએ જે દાન આપ્યું છે અને અમને સેવા કરવાનો મોકો આપ્યો છે તમારા દાનથી, જેથી હું સર્વ અખંડ આદિવાસી યુવા ચેરિટેબલના પ્રમુખ અને ટ્રસ્ટીઓ તરફથી આભાર માનું છું. જય જોહાર, જય શ્રી રામ, જય આદિવાસી. રિપોર્ટર વિરલ ગોહિલ, જનાદેશ ન્યૂઝ, ભરૂચ.